જય મુરલીધર ખેડૂત મિત્રો, આજે આપણે વાવણીનો વિડીયો લઈને આપની સમક્ષ આવી ગયા છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, ખાસ કરીને વિડીયો આપણો જોજો. જે આપણે ગિરનાર માંડવીનું વાવેતર આજે કરવાનું છે. તો વરસાદ બહુ સારો થઈ ગયો છે. જે આપણે વણણીમાં 3 જાતનું ખાતર પણ પડી ગયું છે. 3 જાતનું મિક્સ કરીને ખાતર નાખી દીધું છે વણણીમાં. અને આપણે 8 દાંતે વાવેતર કરવાનું છે. આપણે 15 દાંતાની વણણી છે, એમાંથી બીજા કાઢી નાખ્યા છે. 8 જીવ આવવાના છે, એ જ રાખ્યા છે. અને આપણે મુહૂર્ત કરવાનું છે. જો હાથીઓને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, એ મુહૂર્ત કરી અને ગિરનાર માંડવી વાવેતર ચાલુ કરવાનું છે. તો જોઈએ આપણે કઈ રીતે આપણું વાવેતર થાય છે અને હું કાંઈ આપણે આગળ વિડીયોમાં જોઉં. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલ છે કિંગ ઓફ ફાર્મિંગ. જે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જે નવા ખેડૂત ભાઈઓ હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તો આપણે આટલું વાવેતર કરી નાખ્યું છે. અને બાજુમાં કાકા વાવેતર કરે છે જે બળદથી, જે પોતાને ઓટોમેટિક વણણી છે પણ ફાવતી નથી, જે હાથથી વાવવાનું પસંદ વધુ કરે છે. તો જોઈએ આપણે કઈ રીતે. અને આ બળદ પણ કાકાએ હમણાં લીધેલા જ છે, એટલે બળદ પણ બહુ સારા હાલે છે. અને અમારા જયદીપભાઈ વાવેતર કરે છે. જો આ રીતે મુઠ્ઠીયું જીકે છે. તો જયદીપભાઈ અમારા માંડવીનું વાવેતર કરવામાં પણ ઉસ્તાદ છે, પણ હાથથી વાવવામાં. અને કાકા બળદ હાકે છે. જો આ બળદની મજા છે. જે આ ગમે એવું આધુનિક થઈ જાય પણ બળદને તો ના જ પૂગે. બળદ જેવું વાવેતર તો થાય જ નહીં. જો આપણે ગારામાં મોટા ટ્રેક્ટરથી વાવેલો છે, પારી પણ આછી થાય. જો કે આપણે તો આછી જ કરવાની છે પારી. એટલું વાવેતર કરી નાખ્યું છે. તો આપણે 10 વીઘાનું ગિરનારનું વાવેતર કરવાનું છે. 10 વીઘા, અને 10 વીઘામાં આપણે ક્યારા કરી અને 8 હાયરે વાવેતર કરવાનું છે. જે આગળ આપણે વિડીયો અપલોડ કરેલ છે, ફોલાવેલું હતું બિયારણ ગિરનાર, જે ફોલવા ગયા હતા, એ પણ વિડીયો અપલોડ કરેલો છે. જો આ રીતે દાણા ઉપાડે છે. એટલે આપણે 10 વીઘામાં 10 જ મણ બિયારણ નાખવાનું છે. ભલે 8 દાંતા રહ્યા, પણ આપણે 1 વીઘે મણો એક જ બિયારણ નાખવાનું છે. તો ઉગે પછી જોઈએ આપણે આના વિડીયો આગળ અપલોડ કરશું. એ કઈ રીતે ઉગાવો લઈએ છે, હું કંઈ બધું. જે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા ખેડૂત ભાઈ હોય ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે. અને ગિરનાર જોઈએ અવાર નવું બિયારણ છે, કેવું થાય છે. ગયા વર્ષે તો બધા ખેડૂતને બહુ જ સારું થયું હતું, ને આ વર્ષે આપણે જોઈ કેવું થાય છે. જય મુરલીધર.